સુરતમાં સરકારી જમીન પર કબજાનો આરોપ, ભાજપ લીગલ સેલના કન્વીનર દીપક આફ્રિકાવાળાનું સીએમને પત્ર। સરકારી જમીન પર કબજો કરી વકફના નામે નોંધણીનો આરોપ। ચોક બજારમાં કરોડોની જમીન પર મસ્જિદ બનાવવાનો દાવો। રાજાના ઉભારા નજીક મસ્જિદ મુદ્દે રજૂઆત। હુશેલી મસ્જિદ બનાવી બોગસ વકફ ઊભું કરવાનો દાવો। વર્ષ 2015 બાદ તમામ વકફની નોંધણીની તપાસ કરવાની માંગ કરવામાં આવી। બોગસ વકફ ઊભું કરનારા સામે પોલીસ ફરિયાદની માંગ। ગેરકાયદે કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવાની પણ માંગ કરવામાં આવી છે। સરકારી જગ્યાનો કબજો લેવા માટે 12 વર્ષ મારે લડવું પડ્યું। તો આવી કેટલી જગ્યાનો કબજો આ લોકોએ બોગસ વકફ ઊભા કરીને કર્યો હશે। આ માટે મેં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીને ખુલ્લો પત્ર મોકલ્યો છે કે આખા ગુજરાતમાં 2015 પછી કેટલા વકફમાં નોંધાયેલા છે તો તેની તપાસ કરો અને એ વકફે પોતાની જમીન પર વકફ બનાવ્યું છે કે સરકારી જમીન કબજે કરીને વકફ બનાવ્યું છે। કારણ કે આ તો મારી જાણકારીમાં હતું એટલે આપણે લડી લીધું, પુરાવા મૂક્યા એટલે આપણે જીત્યા છે। આખા ગુજરાતમાં એક જ કેસ બન્યો છે કે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર પ્રવેશ કરતા પુરવાર થયા છે અને વકફ બોગસ પુરવાર થયું છે। માટે મેં મુખ્યમંત્રીશ્રીને નાયબ મુખ્યમંત્રીશ્રીને ખુલ્લો પત્ર લખ્યો છે કે સરકારી જગ્યા ઉપર કેટલા વકફ છે અને 2015 પછી જે વકફ બન્યા છે તે ખરેખર વકફ છે કે બોગસ વકફ છે।